ભરૂચના બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના આંખોની રોશની ગુમાવી ચૂકેલ એક યુવતી સહિત 16 પ્રજ્ઞાચક્ષુઓ મક્કા મદીના ઉમરા કરી પરત ફરતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાઉદી અરેબિયામાં આવેલ મક્કા મદીના દરેક મુસ્લિમ બિરાદરો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, ત્યારે જીવનમાં એકવાર મક્કા મદીના જવા તમામ મુસ્લિમ બિરાદરોની ઈચ્છા હોય છે, જેનો ખર્ચ કરવા સૌ સક્ષમ નથી હોતા। પરંતુ ભરૂચના બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર છે, જેમાં તમામ ધર્મના પ્રજ્ઞાચક્ષુ એટલે કે આંખોની રોશની ગુમાવી ચૂકેલા લોકો અહીં શિક્ષણ મેળવે છે। મુસ્લિમ સમાજમાં મક્કા મદીનાની જિયારત દીદાર કરવાનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે આ સંસ્થાના અંધજનો એક કાર્યક્રમમાં ગયા હતા અને તે કાર્યક્રમમાં મહાનુભાવ તરીકે શાહિદ કુરેશી, રિઝવાન સૈયદ, અમીન શાહે તેમની લાગણી વ્યક્ત કરી કહ્યું કે તમારા માટે શું કરી શકું। ત્યારે આ પ્રજ્ઞાચક્ષુએ કહ્યું કે મુસ્લિમ સમાજમાં જન્મથી મૃત્યુ સુધીમાં મક્કા મદીનાની જિયારત એટલે કે દીદાર કરવાની ઈચ્છા હોય છે। અમે દુનિયા તો નથી જોઈ શકતા, પણ મક્કા મદીના અલ્લાહનું ઘર છે, ત્યાં જઈ આભાસ કરી દીદાર તો કરી શકીશું। જે બાદ મહાનુભાવોએ આ અંધજનોની વેદના અને ઈચ્છા પૂરી કરવા માટે એક મહિલા સહિત 16 પ્રજ્ઞાચક્ષુઓની મક્કા મદીના જવાની તમામ વ્યવસ્થા કરી તેઓની સાથે અન્યોને પણ સાર સંભાળ માટે મોકલ્યા હતા, જેઓ સાઉદી અરેબિયામાં મક્કા મદીના ખાતે જઈ ખુદાની અનુભૂતિનો અહેસાસ કરી અત્યંત ખુશી સાથે પરત ફરતા ભરૂચની બિલાલ પાર્ક સોસાયટી ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામતી, પાલિકા સભ્ય સલીમ અમદાવાદી, દાતા સઈદભાઈ સહિત અન્ય રહીશો પણ ઉપસ્થિત રહ્યા હતા। અલ્હમ્દુલિલ્લાહ, ભરૂચ બ્લાઇન્ડ સેન્ટર પ્રમુખ તરીકે જાવેદ પટેલ વાત કરું છું। તો અમારો જે પ્રવાસ હતો તે ઉમરાનો પ્રવાસ 15 તારીખે અમે લોકો બ્લાઇન્ડ સેન્ટરથી 15 જેટલા બ્લાઇન્ડ મિત્રોને લઈને પ્રવાસમાં ઉમરામાં જવાનું હતું। તો એક ચેલેન્જિંગ જેવું અમારા માટે હતું। જ્યારે સાહિદભાઈ અમને પ્રપોઝલ આપ્યું કે સાહિદભાઈ આપણો મારો પ્લાન આવો છે, તો મેં વિચાર્યું કે ઇન્શાઅલ્લાહ તાલા આપણે કંઈક કરીએ। અલ્હમ્દુલિલ્લાહ, એ પ્રવાસમાં તમારા લોકોની દુઆ અને અલ્લાહ તાલા એટલી મદદ આવી કે જઈ જગ્યાએ અમને બિલકુલ આસાનીથી કોઈ બી જગ્યા ઇમિગ્રેશનથી લઈને જ્યાં રિયાઝુલ જન્ના હોય કે પછી જનરલ બકી હોય કે હજ પાકિસ્તાન રોજા મુબારક સલામ પેશ કરવાનું હોય, અહીંયા સુધી કે તવાબમાં પણ અલ્હમ્દુલિલ્લાહ તવાબમાં પણ અમે લોકોએ દરેક અમારા જે બ્લાઇન્ડ છે તે લોકો કાબા ટોલાને ચૂમીને આવેલા છે। અલ્હમ્દુલિલ્લાહ, એટલો અલ્લાહ તાલા ફઝલ કરમ રહ્યો અને ત્યાંની પબ્લિક અને ત્યાંનો જે પોલીસ છે તેમનો બહુ સારો સપોર્ટ અને સહયોગ રહ્યો, ખાસ આપ લોકોની દુઆ ને આજ રોજ તમારું જે અમારું સ્વાગત કર્યું તે માટે હું ખૂબ આભારી છું કે આટલો અમારો હોસ્તો ભરાયો, તમે લોકો આવી ને બિલાલ પાર્કની દરેક વ્યક્તિનો હું આભારી છું કે જે લોકોએ અમારો હોસ્તો ભરાવી આટલો પોતાનો બપોરનો સમય અમે 4:30 થયા છે તે ટાઈમ આવીને અહીંયા ઉભા રહી ને અમારું સ્વાગત મારું ઉભા રહે ખૂબ ખૂબ અને સાહિદભાઈ અને એમની ફેમિલીની જે ખિદમત છે અલ્હમ્દુલિલ્લાહ જે એમને ખિદમત અમને સઉદી ખાતે પણ આપેલી છે તે તો એમનું કંઈ વર્ણન કરી શકતો નથી। ओके, जज़ाकल्लाह, मैंने खूब आभार, हमने खूब तरक्की पे जज़ाकल्लाह खैर। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।